વર્ષથી ફરજ બજાવું છું. હું હાઉસકીપરનું કામ કરું છું. ત્યાં અવારનવાર જ્યારે બી 2 વર્ષે 3 વર્ષે 8 મહિને 1 વર્ષે ગમે ત્યારે જ્યારે બી કોન્ટ્રાક્ટ ચેન્જ થાય છે ત્યારે હાઉસકીપર ઉપર ખોટા આક્ષેપો બી આવે છે અને એમની જોડે ખોટી રીતના માંગણી બી કરવામાં આવે છે. આની અંદર ઘણી વખત અમે રજૂઆતો બી કરી છે. પોલીસ ચોકી અહીંયા રખેલ પોલીસ સ્ટેશને અમે કમ્પ્લેન બી કરી છે અને એના કેસ ઓલરેડી પહેલે બી 2-3 ચાલે જ છે. અત્યારે હાલમાં બી કોર્ટમાં તારીખો પડે જ છે અને હવે ફરી પાછું એનું એ જ આવ્યું છે. એની અંદર કંઈક ખાવામાં ઈયળ આવી હશે, એમાં કુકમેનોને માંગ હોવા છતાંય અમારા હાઉસકીપર ઉપર જબરજસ્ત પ્રેશર આવ્યું છે. અને બીજું કે રાતોરાત કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ ગયો, એમને કોને જાણ બી નથી કરી કે અમને કશું કર્યું નથી. અને પરમ દિવસે ગઈકાલે રાતે નિલેશભાઈ યાદવનો મેસેજ આવ્યો ગ્રુપમાં, અનુશ્રી એચકે સ્ટાફ લખેલું છે. એમાં મેસેજમાં એવું લખ્યું હતું કે જે લોકોનું લિસ્ટ છે એ લોકોને નોકરી પર આવવાનું, બીજા બધાની રજા રહેશે. એમને કોઈ એવો ઉલ્લેખ નથી કર્યો કે તમારો નવો કોન્ટ્રાક્ટ છે ના છે. ખાલી એટલું જ લખ્યું કે રાકેશભાઈ ટોરેન્ટ કંપની આવેલી છે, ઓરિએન્ટલ કંપની આવેલી છે, એમને કે આ નંબર પર રજૂઆત કરજો, એટલું એમને મેસેજમાં લખ્યું. અને સવારે અમે લોકો નોકરી પર આવ્યા એટલે ઘણા બધાનો ફોન આવ્યા કે અમારા બધાના પંચિંગ નથી આવતા, આ નથી આવતું, કે તમે લોકો આવો તમારું આવે છે પંચિંગ. તો અમે આવ્યા તો અમારું બી પંચિંગ ના થયું. તો ઘણા બધા પૂછ્યું કે નીલમબેન આવ્યા, નીલમબેન એવું કહ્યું છે. અને ઘણી બધી બહેનો છે જે વિધવા છે, જેમને એકલા જ રહેતા હોય, જે ભાડે રહેતા હોય. હું પોતે મકાન લીધું છે, હું પોતે EMI 15,000 ની ભરું છું. અમારું ગુજરાત આની ઉપર જ ચાલે છે અને અમને ખોટી રીતે નોકરીમાંથી બાકાત કરવામાં આવે છે, જેની અમને કોઈ જાણ કરી નથી. અધિકારીઓના નામને પણ અમે જયારે જાણ કરી તો અધિકારી એવું કહે છે અમને નથી ખબર, પણ અધિકારી એવું કહે છે કે તમે જાણો તમારી કંપની જાણે, એમનો અમને સાથ સહકાર મળતો નથી. દર વખતે હાથ અદ્ધર કરી દે છે. એ નીલમબેન અને નિલેશભાઈએ કહેલું છે કે અમને